વિનીતા આજે તો ખૂબ જ અકળાઈ ઉઠી. ક્યાં સુધી હું આ રીતે ચૂપચાપ સહન કરીને સાંભળતી રહીશ? હવે તો હું પણ 45 ઉપરની થવા આવી. આજ સુધી વિનીતાએ સહન કર્યું તે તેને મન સરળ હતું, પણ આ લોકો હવે મારી દીકરીને આમ કરે તે વિનીતાથી સહન ના થયું. આખી જિંદગી સંયુક્ત કુટુંબમાં રહી, મોટા ભાઈ ભાભીના છોકરાને પોતાના સંતાનની જેમ જ મોટા કર્યા. વિનીતાએ કદી જેઠનાને પેટના સરખા જ ગણ્યા હતા. બાળકો જેમ જેમ મોટા થયા તેમ તેમ ઉચ્ચ અભ્યાસ અર્થે અને પછી નોકરી ધંધાર્થે શહેરમાં વળ્યા. વિનીતાનું સૌની પ્રગતિમાં અમૂલ્ય યોગદાન. વિનીતા ઘરની સૌથી નાની વહુ, આજ દિન સુધી ચૂપચાપ અને એ પણ ખરા હૃદયથી બધા જ બાળકોને એક સરખો પ્રેમ આપે. પણ તેના મોટા ભાઈ ભાભીના મને ભેદભાવ ખરો. વિનીતા જાણે પણ ખરી, પણ ઓખ આડા કાન ધરે, મોટું મન રાખી રહે. કદી ક્યાંય ઝઘડો કે મન દુઃખ નહીં. વિનીતાને સંતાનમાં માત્ર ને માત્ર એક જ દીકરી, પણ દીકરી ખૂબ જ તેજસ્વી, ભણવામાં ખૂબ હોશિયાર. વિનીતા તેની દીકરીની પ્રગતિ જોઈ ખૂબ જ હરખાઈ અને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, મારી દીકરીને સદાય પડખે રહેજો, તેનું રક્ષણ કરજો અને ખૂબ પ્રગતિ કરાવજો. વિનીતાની દીકરીનું નામ જેન્સી. જેન્સી 10 દીકરા બરાબર એક હતી. વિનીતા જેન્સીને ખૂબ જ પ્રેમ કરે. જેન્સી ખૂબ ભણી. અભ્યાસ પૂરો થતાં તે પણ તેના બાળવા સાથે શહેરમાં ગઈ. શહેરમાં જઈ જેન્સી થોડો સમય ભણી, પછી જોબની શોધ ચાલુ કરી. બીજી બાજુ તેના બાળવા તેની હોશિયારી, પ્રગતિ અને તેઓનાથી આગળ નીકળી જશે તેવી ભીતિથી તેની સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા. તેને બધી જ વાતે નીચી પાડી દેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. જેન્સીને ખાવા પીવાની પણ જાણી મનાઈ. બસ અમે કહીએ તેમ જ કરવાનું, જે મળે તે જ ખાવા પીવાનું. જેન્સી તો હિબકાઈ જ ગઈ. વિનીતા ફોન કરે તો બરાબર વાત ના કરે અને જાણે મૂંઝાયેલી જણાઈ. વિનીતાને થોડું ઘણું અણસાર તો આવી ગયું, પણ કાંઈ પૂછ્યું નહીં. ઉનાળુ વેકેશન પડતા વિનીતા તેના પતિ અને પુત્રી જેન્સી એક અઠવાડિયા માટે હિલ સ્ટેશન ગયા. ખૂબ આનંદ કર્યો. ઘરે આવવાના છેલ્લા દિવસે બંસીએ બધી વાતો કરી. ખૂબ જ રડી. વિનીતા તો જેન્સીને રડતા જોઈ ખૂબ જ ગુસ્સે થઈ અને તેના પતિને સાફ સાફ શબ્દમાં કહ્યું કે હવે હું આ લોકોનું આવું વર્તન બિલકુલ સહન નહીં કરું. મેં જે સહન કર્યું તે મારી દીકરી પણ સહન કરે. મેં તો સહન કર્યું, પણ મારી દીકરી, હું નહીં ચલાવી લઉં આ લોકોની જો હુકમી. વિનીતાને તેના પતિએ સમજાવતા કહ્યું, જો વિનીતા, મારી હવે પૂના ટ્રાન્સફર થઈ ગઈ છે. હવે ટૂંક સમયમાં જ આપણે પૂના જવાનું છે. પછી શું કામ થોડા સમય માટે નાહકનું બોલી બગાડવું? વિનીતાએ કહ્યું, હા, વાત તો સાચી છે, પણ આ રીતે અત્યાર સુધીમાં આપણે કાંઈ બોલ્યા નથી ને દર વખતે આપણે જ સમજીને રહેવાનું. આ વખતે તો જે થાય તે હું કહીશ જ. મારી જેન્સીને કેમ આવું કર્યું? વિનીતાની વાત પૂરી થઈ પછી જેન્સીનો વારો આવ્યો. જેન્સી તેની મમ્મીને કહેવા લાગી, મમ્મી, હું નાની હતી ત્યારે આ લોકોના આવા વર્તનથી મેં અકળાઈને તને કહ્યું હતું કે મમ્મી, તું કેમ કાંઈ બોલતી નથી? તે સમયે તે મને એક વાર્તા કહી હતી, યાદ આવે છે તને? મમ્મીએ પૂછ્યું, કઈ વાત? તો જેન્સીએ ટૂંકમાં વાત કરી કે એકવાર ભગવાન શ્રી કૃષ્ણ જમવા બેઠા હતા. રૂકમણીજી પીરસતા હતા. જમતા જમતા અચાનક જ ભગવાન ઊભા થઈ જાય છે, દોડીને બહાર જાય છે.
રૂકમણીજી પાછળ પાછળ જાય છે અને થોડી જ વારમાં જાણે કાંઈ જ ન બન્યું હોય તેમ પાછા આવે ભગવાન જમવા બેસી જાય છે. રૂકમણીજીને નવાઈ લાગી કે જાણે આભ તૂટી પડી હોય તેમ દોડ્યા અને પાછા એકદમ શાંતિથી બેસી ગયા. શું થયું? ભગવાને કહ્યું. કાંઈ નહીં, એ તો મારો એક ભક્ત મુસીબતમાં હતો. તેને બધા પથ્થર મારતા હતા. તે મને પોકારતો હતો તો હું ગયો. રૂકમણીજીએ કહ્યું. તો પાછા કેમ વળ્યા? ભગવાને જવાબ આપ્યો. તેને પ્રતિકાર કરવા માટે પથ્થર ઉપાડ્યો તો હું પાછો ફર્યો. ભગવાને કહ્યું કે મારા ભક્તો જ્યારે સામનો કરવા પ્રતિકાર કરવા તૈયાર થાય છે ત્યારે હું તેની સાથે નથી રહેતો. મમ્મી આ વાત કરી તે મને એમ સમજાવ્યું હતું કે ભગવાન આપણી સાથે જ રહે, માટે આપણે કાંઈ બોલવું નહીં. સહન કરવાથી આપણે વધુ પુણ્યશાળી બનીએ છીએ. મમ્મી, આજે હું આટલું સરસ ભણી, પપ્પાને સારા પગારની જોબ, અને જો મને પણ બેંગ્લોરમાં જ મોરેકલ કંપનીમાં જોબ મળી ગઈ છે. તું જો આપણે કોઈ પ્રતિકાર કરતા નથી તો ભગવાન આપણા બધા જ કામ કરે છે. જો મમ્મી, હવે તું કોઈ બોલીશ નહીં તો ભગવાન પાછા વળી જશે હો, જેન્સીએ કહ્યું. જેન્સીની વાત પૂરી થતાં જ મમ્મીની આંખો આંસુથી છલકાઈ ઉઠી. મમ્મીએ જેન્સીને ગાલે પપ્પી ભરતા કહ્યું, હા બેટા, હું કાંઈ જ નહીં બોલું, પણ આ તો તને દુઃખી કરી જેથી મને બહુ જ ગુસ્સો આવ્યો હતો. બેટા, હવે હું કાંઈ જ નહીં બોલું. મારી દીકરી મોટી થઈ ગઈ છે. મારી દીકરી સમજદાર થઈ ગઈ છે. બિનીતાએ આપેલા સંસ્કાર આજે ખીલી ઉઠ્યાની ખુશીમાં સૌ ઘરે આવવા નીકળ્યા. અંતે બિનીતાએ ફરી શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, હે કૃષ્ણ, તું પાછો ના વળીશ, અહીં જ રહે અમારી સાથે. અમે સૌ તને સંપૂર્ણ સમર્પિત છીએ. મિત્રો, સ્ટોરી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આભાર.